આ કેટલામું ભરત છે? તમારે બાકી તો વિડીયો ઉતારવાનું બંધ કર. આ છે વિદ્યા છે ને આવડે છે ધનવેલ. ક્યાંથી ક્યાં ધનવેલ ચડાવી આ રીતના ખામણામાં ઘરે પાણીપુરી ખાવી. પધારો પધારો. ચાલો મિત્રો, જય કિનારે કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો તમે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કારણ કે અત્યારે વાગી ગયા છે જો 5 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો. કારણ કે જવાનું તો બસ કાળિયા ભીડમાં. તો હું પેલા વ્લોગ સ્ટાર્ટ કરી દેવી. અમારા બેન અત્યારે સબુબેન ને અમારા મામાની જો બધા મહેમાન થાય છે આપણા. સબુબેન કઈ બાજુ જવાનું છે? અમારા મામા જો ઠામું કહેતા ગાડી લઈને આવ્યા છે. કોઈ જાતનું કઈ ખબર નથી હું પર આવ્યો છે. મામા જાય કિનારી કેમ છો? મજામાં? પધારો પધારો. આસન ગ્રહણ કરો. લ્યો અમારા દેવુબેન જો શું કરો છો? બે દેવુબેન જો ત્યાં પેલા પેલા નાના ટમેટા ખાય છે. પણ મામા આવી જાય છે. મામા પેલા પાણી પાઈ દેવી. અરે બેન તો કન્ટિન્યુ બધા લોકમાં બની જાય પેલા મામાને પાણી પાઈ દેવી. ચાલો મામાની થોડીક વાર હવાની કરી. પણ આપણે જવાનું છે કાળિયા ભીડમાં. તો અમારે બને પેલા જય માતાજી કરીને આપણે નીકળી જઈએ. બા જય માતાજી. આ કેટલામું ભરત છે? તમારે બાકી તો વિડીયો ઉતારવાનું બંધ કર મારા કે. અને ભરત બધા ઘરે આવે છે કે બધા બધા ઘરે આવે કે ભરત કે બંધ દેજો ભરત બંધ દેજો યાર. આજે તો ભરત નું કામ બધું ચાલુ છે તમારે. તો બા બધા જય માતાજી કહી દો. બા મને ચપ્પલ ના પૈસા આપજો. હાલો ચપ્પલ લેવા જાવ છે. ચપ્પલા છે જ નહીં તો શું કરવું? ચપ્પલા લેવા જવાનું છે તો હું ચપ્પલા પેલા પૈસા લઈ લઈશું. ચપ્પલ પેલા જોવા જઈશું. ચાલો બધા કન્ટિન્યુ કરી દેજો. અમારા જબ્બુબેન જો કારો ડેલો તો બેન ઉભા છે. કેટલી ઉતાવળ છે જોવા ખરા તમે. ચાલો ફટાફટ આપણે ફોરસી નીકળી જઈશું. ચાલો મળશું પાછા આવે ત્યાં સુધી. જાતે પેલા પાણીપુરી લારી આવી જબ્બુબેન કે અમારે શું ખાવું? પાણીપુરી ખાવી. જબ્બુબેન ને પાણીપુરી ખાવી એટલે પાણીપુરી આપણે ઓર્ડર આપી દીધો છે. ફટાફટ પેલા પાણીપુરી લઈ લઈ જઈશું. પછી આપણા બેનના ઘરે પાણી બધા આરો જગ્યા મળી બધા પાણીપુરી ખાઈશું. જબ્બુબેનને પાણીપુરી ખાવાનું એટલે એને કંઈ વાત જ આવી જતી. ચાલો પાણીપુરી પાર્સલનો ઓર્ડર આપી દીધો. પાર્સલ લઈ લઈશું. પછી જઈશું કાઢી આપીશું. ચાલો અમારા મોટા બેનના ઘરે અમે પહોંચી જાય છે અત્યારે અમારા ભાણિયાભાઈની બધા જો અત્યારે બધા રમે છે. આજે અમારા ભાણિયાભાઈ કેમ છે? મજામાં? અમારા મોટા બેન છે કેમ છે? તબિયત હવે થઈ ગયું રેડી બધું? તમે મોટા બેનની સ્પેશિયલ આજે મેં ખબર કાઢવા આવ્યા છે. કારણ કે તાવની વવી થોડાક દી બધું રોકાણા થાય ને તો ગાલો પેલા ખબર કાઢીએ. અમારા ભાણીબેન જસ્તીબેન મજામાં? પોતું મેં દીધું. અમારા મોટી ભાણીબેન છે અત્યારે મોઢું એવું ધોવે છે. પણ હવે અમે આવ્યા છે તો મહેમાન દીકરી બેને સા બનાવી છે. સરસ મજાની તો સા પેલા પી લેવી. હસ્તીબેન દાંત કાઢે છે. જો અમારે જાનુબેને સા બનાવી છે. બે ભારું બેડા બેડા સા પી લેવી. આ બાજુ જો ટ્રેક્ટર રમવાનું બધું ચાલુ છે. અમારા ભાણિયાભાઈ બધા તો શું કરે ટ્રેક્ટર રમાશે છે. તો ચાલો ફટાફટ આપણે સા પી લેવી. ઠરી જાય પહેલાં આપણે પી લીધા છે. આપણે પાણીપુરી લાવવા પાણીપુરીનો જો બધા પાક થવા મળ્યા છે. પાણીપુરી ભરવા મળ્યા છે. બધા બેઠા છે ને હવે પાણીપુરી ખાવાનું ધીમે ધીમે ચાલુ કરવાનું છે. તો બધા કન્ટિન્યુ લોકો મને છે. સરસ મજાની પાણીપુરી ખાવાની છે આપણે ભાઈ કાળિયા ભીડમાં. પાણીપુરી ખાવા બેસી જાય છે અત્યારે બધા જો બધા પાણીપુરી ખાવા બેસી જાય છે. બધા આ બેન બહુ દાંત કાઢે છે. જો બેનને શરમ લાગે છે દાંત એક ધરા કાઢે છે. અને જબ્બુબેનને બે ગળ્યું પાણી લીધું છે. અને એમ બધા લીધું તીખું પાણી. બરાબર ને ભાઈ? તીખું પાણી ખાવું ગળ્યું હે બોલ બોલ હે તીખું છે. પાણીપુરી લઈ દીધી છે. તો ચાલો ફટાફટ હવે પેલા પાણીપુરી ખાઈ લઈશું. આપણે બેનના ઘરે ધીમે ધીમે નીકળી છે. આપણે ભાણિયાભાઈની બધા સીસીબી રમે છે નીચે. અને પ્રત્યેક અત્યારે મજા નથી એટલે માથે આવતો નથી. જબ્બુબેનને બધા નીચે રમે છે. સરસ મજાની સોસાયટી છે. અને સોસાયટી શાંતિવાળી છે. પણ તમને બધું બગીચો બતાવી દો એનું જો. આ છે વિદ્યા છે ને આવડે છે ધનવેલ. ક્યાંથી ક્યાં ધનવેલ ચડાવી આ રીતના ખામણામાં ઘરે ઝાડવા બધા વાવ્યા સરસ મજાનો. બરાબર ને? તો હવે હસ્તીબેન જો આ બધા હળી કરે એ જો હાથમાં પુવારો છે ને ઓલા પણ બધા રમે ને એને પુવારો મારે. ચાલો અમે હવે નીકળીશું. ચાલો મોટા બેન નીકળીશું અમે હવે. હો આમાં જો લાડવા ભેજી દીધા છે કે લાડવા લઈ જવાના છે સુરમાના. ચાલો હવે નીકળીશું ઘરે. આપણે આવી ગયા હતા કારણ કે આ સિરીઝ વાયર લેવાનું તો 6 mm રાહુલભાઈ કીધું 6 mm લઈ લીધો. તો વાયર આપણે લઈ લીધો છે. જબ્બુબેન થાકી જશો કે ન થાકી જાય? જબ્બુબેનના ગાડી પર બેસી દીધા. હું અહીં જો ગોપાલ ઇલેક્ટ્રિકમાં વાયર લેવા. કારણ કે આપણે બધું વસ્તુ તેને લેવા જવી જ પડે. ઇન્જિનનો વાયર છે. ચાલો ફટાફટ પોગાડશું ઘરે.
કાળા પીઠ કારણ આવી ગયા છે પણ વાળું કરવા બેસી જશે. આજનું મેનુ તમને કીધું ગાંઠિયાનું શાક છે, રોટલા છે અને જો પાસ્તા બનાવ્યા છે. ઉપરથી પાસ્તા આવ્યા છે મોટા ભાઈ ને છે ને બા અને પૌવા બટેટા. ભાઈ ભાઈ ગરમા ગરમ પૌવા બટેટા પપ્પા બાર બધા બેસી જશે. વાળું કર વાલો ધીમે બધા વાળું કરો. ચાલો યુટ્યુબ ફેમિલી વાળું પાણી કરી રહ્યો છે આપણે માથે આપણા રૂમમાં, કારણ કે આ જવું છે પહેલાં હે તો જે વાગ્યા છે 9થી પણ ઉજાયું, કારણ કે ઉજાગરો થોડોક વધતો જાય છે, મોટું થોડુંક ઊંચું આવી ગયું છે, પ્રમાણ વધતું જાય છે. સરસ મજાનો આજનો વ્લોગ આપણે પૂરો કર્યો છે. અમારો વ્લોગ કેવો લાગે કેવો નહીં કોમેન્ટ બોક્સમાં બધા તમે જઈને કહેજો. જો અમારો વ્લોગ જોતા હો તો તમે જેટલા વ્લોગ જોવો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો મળશું પાછા નવા વ્લોગમાં ક્યાંક બધાને જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. સબસ્ક્રાઈબ કરી નાખજો.